हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે સોર્સિસ ઓફ ન્યૂ આઈડિયાઝ ક્યાંથી જનરેટ થાય છે. તો એમાં આપણે પોઈન્ટ જોયા: એનાલાઇઝ ધ પરફોર્મન્સ ઓફ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ, એક્ઝામિન ધ ઇનપુટ એન્ડ આઉટપુટ ઓફ વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ, રિવ્યૂ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ, બરાબર, અને સ્ટડી પ્લાન આઉટલેઝ એન્ડ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ. એટલા પોઈન્ટ આપણે જોયા. હવે આજે આપણે આગળ જોઈએ કે સ્ટડી ધ સજેશન્સ ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ડેવલપમેન્ટ એજન્સીઝ. તો એમાં આપણે જોઈએ તો પ્રમોટ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી ઇન ધેર રિસ્પેક્ટિવ સ્ટેટ્સ, સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન and other development bodies conduct studies, prepares feasibility reports and offer suggestions to potential entrepreneur. The suggestions of these agencies are helpful in identifying promising projects. તો અહીંયા કેવું છે કે જે પણ ઇન્ડસ્ટ્રી છે, બરાબર છે, આખા એરિયાની અંદર, એક સિટીની અંદર જે પણ ઇન્ડસ્ટ્રી છે, બરાબર છે, કે એક તાલુકાની અંદર જે પણ ઇન્ડસ્ટ્રી ઊભી થયેલી છે, બરાબર, તો એના ડેવલપમેન્ટને પ્રમોટ કરવા માટે એક રિસ્પેક્ટિવ સ્ટેટ્સ છે, બરાબર, આપણું ગુજરાત. તો ત્યાં કેવું હોય કે જ્યાં ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા માટે એ લોકો શું કરશે કે સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન છે, સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, બરાબર છે, અને બીજી જે ડેવલપમેન્ટની જેટલી બી શાખાઓ છે, બરાબર છે, એ લોકો શું કરે છે કે સ્ટડી જે છે એ કન્ડક્ટ કરે છે, બરાબર છે. એટલે એની અંદર કેવું હોય કે રિસર્ચ જેવું હોય, બરાબર. પછી એક ફિઝિબિલિટી રિપોર્ટ જે છે એ બનાવે છે, ઓકે. અને એમાંથી કેવું હોય કે જે લોકો એન્ટરપ્રિનર માટે અપ્લાય કરે છે, બરાબર, આપણે પહેલાં જે છે ને મતલબ આપણે પોતાનું ફોર્મ ઊભું કરવું હોય ને, તો એ પહેલાં છે ને આપણે રિપોર્ટ જમા કરાવવો પડે, પરમિશન લેવી પડે, બરાબર છે. તો એટલા માટે આપણે પહેલાં અહીંયા શું કરવું પડે, અપ્લાય કરીએ, બરાબર. તો અપ્લાય કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે આ વ્યક્તિ જે છે એ આ બિઝનેસ ઊભો કરવા માટે રેડી છે, ઓકે. તો પછી છે ને એને ઓફર કરવામાં આવે કે આ જે વસ્તુ છે એ લોકો આ એજન્સી આપવા માગે છે, બરાબર છે. તો એટલા માટે જે એન્ટરપ્રેનર છે ને એને અહીંયાથી બધી વસ્તુ જે છે એ હેલ્પફુલ બની રહી. એના પછી છે ઇન્વેસ્ટિગેટ લોકલ રિસોર્સિસ એન્ડ સ્કિલ્સ. તો વેરિયસ વે ઓફ એડિંગ વેલ્યુ ટુ locally available materials may be examined. Similarly, the skills of local artisans may suggest products that may profitable produced and marketed. તો અહીંયા કેવું છે કે લોકલી આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય, બરાબર છે, તો માર્કેટમાં જે વસ્તુ આપણે નજીકમાંથી મળી રહેતી હોય, લોકલી મળી રહેતી હોય મટીરિયલ્સ, બરાબર, તો એ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે, બરાબર. ફાઇન્ડ આઉટ કરી લઈએ અને ત્યાંના આપણા સિટીના જે લોકલ આર્ટિસ્ટ છે, બરાબર, કે જેની પાસે ઓલરેડી સ્કિલ છે, ઓકે, આપણે એ લોકોને બી મળીને એ લોકોના સજેશન્સ લઈને એ લોકો પ્રોડક્ટ સજેસ્ટ કરે ને એ પ્રમાણે આપણે અહીંયા વસ્તુ જે છે એ પ્રોડ્યુસ કરી શકીએ અને માર્કેટ કરી શકીએ. The National Council of Applied Economics (NCAER) and other bodies publish survey of various regions showing the potential of industrial development in various region, બરાબર. તો નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક્સ જે છે અને બીજી એવી બહુ બધી શાખાઓ છે કે જ્યાં છે ને આ ટાઈપના આખા વર્ષના, આખા ઇકોનોમિક વર્ષના શું થાય છે, સર્વે થાય છે, બરાબર. તો એ સર્વે પરથી પણ આપણને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કયા એરિયામાં કઈ પ્રોડક્ટ જે છે, બરાબર, અને કેટલું એનું પ્રોડક્શન થાય છે, બરાબર, એનો સર્વે અહીંયા આપણે થાય છે, એના પરથી આપણને ઇન્ફોર્મેશન મળી રહી છે. તો ધીસ સર્વેઝ એસેસ ધ રિસોર્સિસ, હ્યુમન અને મટીરિયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી એન્ડ માર્કેટ્સ ફોર વેરિયસ પ્રોડક્ટ્સ. તો એમાં કેટલા હ્યુમન રિસોર્સિસ છે, મટીરિયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી, બધી જ વસ્તુનો અહીંયા ઇન્ફોર્મેશન આપેલી જ હોય છે, બરાબર.
ચાલો એના પછી છે એનાલાઇઝ ઇકોનોમિક એન્ડ સોશિયલ ટ્રેન્ડ. તો ચેન્જિંગ ઇકોનોમિક કન્ડિશન્સ એન્ડ કસ્ટમર પ્રેફરન્સીસ પ્રોવાઇડ ન્યૂ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. ફોર એક્ઝામ્પલ, અ ગ્રેટર અવેરનેસ ઓફ અ વેલ્યુ ઓફ ઇઝ ગેટિંગ પબ્લિક અટેન્શન. તો અહીંયા જે ઇકોનોમિકની કન્ડિશન જે ચેન્જ થાય છે, બરાબર છે, એ રીતે જે કસ્ટમરના પ્રેફરન્સીસ છે, બરાબર છે, એ કસ્ટમરના પ્રેફરન્સીસ પ્રમાણે પણ આપણે અહીંયા શું કરી શકીએ છીએ, નવા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જે છે એ આપણને મળી શકે છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, અ ગ્રેટર અવેરનેસ ઓફ અ વેલ્યુ ઓફ ઇઝ ગેટિંગ પબ્લિક અટેન્શન. બરાબર, હેન્સ ધ ડિમાન્ડ ફોર ટાઈમ સેવિંગ પ્રોડક્ટ લાઇક પ્રિપેર્ડ ફૂડ આઇટમ્સ. બરાબર, તો એઝ પર ટેકનોલોજી અહીંયા ચેન્જ થાય છે, બરાબર છે, નવી આખી વસ્તુ આવી ગઈ. તો ટાઈમ સેવિંગ પ્રોડક્ટ્સ તરીકે આપણે જોવા જઈએ તો ફૂડ આઇટમ્સની અંદર ફૂડ આઇટમ પ્રિપેર કરતી વસ્તુ તો ઓવન છે, બરાબર છે, પછી ફૂડ પ્રોસેસર છે, ઓકે, જ્યુસર, મિક્સર, પછી રોટી મેકર, બરાબર. આ બધી વસ્તુ કેવી છે કે ફટાફટ ફૂડ આપણને બનાવી આપે એવી વસ્તુ છે, ઓકે. એવી રીતે બીજી બહુ બધી વસ્તુ છે. પછી પાવર્ડ વ્હીકલ્સ હેઝ બીન ઇન્ક્રીઝડ, બરાબર, જેની સ્પીડ વધારે હોય, એન્જિનની કેપેસિટી વધારે હોય એવા પાવર્ડ વ્હીકલ્સ જે છે, બરાબર, એ ઇન્ક્રીઝ થયા. અનધર ચેન્જ ઓબ્ઝર્વ ઇઝ ધ ઇન્ક્રીઝિંગ ડિઝાયર ફોર લેઝર એન્ડ રિક્રિએશનલ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ. બીજી વસ્તુ ક્યાં છે કે આપણે અહીંયા કોઈ વસ્તુ છે ને, બરાબર, એને રિક્રિએટ કરીએ, કાં તો પછી છે ને એ આખી જે વસ્તુ છે ને એને આપણે શું કરીએ છીએ કે અલગ રીતે અહીંયા ઊભી કરીએ છીએ, બરાબર, એની અંદર ચેન્જીસ કરીએ છીએ. તો એવી રીતે આખી ક્રિએશનલ પ્રોડક્ટ કે સર્વિસ ઊભી કરીને પણ આપણે અહીંયા એક નવી ઓપોર્ચ્યુનિટી બિઝનેસની ઊભી કરી શકીએ છીએ. એના પછી છે સ્ટડી ન્યૂ ટેકનોલોજીસ એન્ડ ડેવલપમેન્ટ. તો પ્રોડક્ટ્સ ઓર ન્યૂ પ્રોસેસીસ એન્ડ ટેકનોલોજીસ ફોર એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ ડેવલપ્ડ બાય રિસર્ચ લેબોરેટરીઝ અંડર ધ અમ્બ્રેલા ઓફ ધ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ મે બી એક્ઝામિન્ડ ફોર પ્રોફિટેબલ કોમર્શિયલાઇઝેશન. તો અહીંયા કોઈ નવી પ્રોડક્ટ છે, નવી ટેકનોલોજી, નવી મેથડ, બરાબર, નવી પ્રોસેસ છે, બરાબર છે, એ બધી ટેકનોલોજી છે ને એ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એને ડેવલપ કરવા માટે એક રિસર્ચ લેબોરેટરી છે, બરાબર છે, કોના અંડરમાં કે કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચનું આખી એક આખી એક ચેઇન છે, બરાબર, બહુ બધી અલગ અલગ સંસ્થા એની અંદર આવેલી છે. તો એના દ્વારા આ બધી વસ્તુ જે છે સ્ટડી કરવામાં આવે છે, રિસર્ચ કરવામાં આવે છે, જેથી કરીને જે વસ્તુ છે આખું બિઝનેસ છે એને પ્રોફિટેબલ બનાવવામાં આવે, બરાબર, અને કોમર્શિયલાઇઝેશન એનું કરવામાં આવે. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ લઈએ તો ભાઈ ડ્રો ક્લૂઝ ફ્રોમ કન્ઝપ્શન અબ્રોડ એન્ટરપ્રેનર્સ willing to take higher risk may identify product for manufacturer or products or services which are new to the country but extensively used abroad. Automatically vending machines, entertainment parks, prefabricated house and fast food restaurant are example of projects belong to this category. હવે અહીંયા કેવું છે કે અબ્રોડ એન્ટરપ્રેનર્સ છે ને, બરાબર છે, એ હાયર રિસ્ક લઈને શું કરે છે કે એવી પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે કે એવી સર્વિસીસ જે છે એ મેન્યુફેક્ચર કરે છે કે જે કેવું છે કે મતલબ આખી કન્ટ્રીની અંદર દુનિયામાં એ કંઈ નવી જાતનું જ ઊભું કરે છે, બરાબર છે, અને એ બહુ વધારે પડતો એનો યુઝ થાય છે. તો એની અંદર આવે છે દાખલા તરીકે ઓટોમેટિક વેન્ડિંગ મશીન, બરાબર છે, પછી એન્ટરટેનમેન્ટ પાર્ક્સ, તો જેવી રીતે આપણે ત્યાં ડિઝનીલેન્ડ છે, સોરી એસએલ વર્લ્ડ હતું, બરાબર, એવી રીતે પછી જે થીમ પાર્ક અલગ અલગ બનાવવામાં આવે છે એ, બરાબર, પછી પ્રી ફેબ્રિકેટેડ હાઉસ, બરાબર છે, તો એની અંદર કેવું હોય છે પેલું ટેન્ટ જેવું આવે, એને મતલબ દિવાલ જેવું ઊભું કરેલું હોય એને છે ને એકબીજાની સાથે આપણે જોડી દેવાનું, બરાબર, નાનું એવું આવે. પછી ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સ, તો
એની અંદર ફટાફટ બની જાય ને એવું ખાવાનું પહેલેથી રેડી કરેલું જ હોય, આપણે ખાલી એને પેલું જ કરવાનું હોય. ઓકે, કે પછી એ ખાવાનું જલ્દી જલ્દી બની જાય તો એ ફાસ્ટ ફૂડ કહેવાય. ઓકે, તો આ બધા એક્ઝામ્પલ છે આ વસ્તુના. એક્સપ્લોર ધ પોસિબિલિટી ઓફ રિવાઇવિંગ સિક યુનિટ. તો જે સિક યુનિટ્સ છે, બરાબર, સિક યુનિટ કોને કહેવાય કે જે ઓલરેડી ચાલે છે પણ એ કેવું ચાલે છે કે બરાબર ચાલતું નથી અને ક્લોઝ કરી દેવું પડે એવું છે, બરાબર છે, કાં તો પછી એને બંધ થઈ ગયેલું છે, ક્યાં તો બંધ કરવું પડે એવું છે, બરાબર ચાલતું નહીં હોય ને એવું, મતલબ પ્રોફિટ નહીં કરતું હોય એવું. તો ધેર આર ન્યુમરેબલ ઓફ યુનિટ્સ ધેટ આર કેરેક્ટરાઇઝડ એઝ સિક. They are either closed or face the prospect of closure. A significant portion of sick units, however, can be nursed back to health by sound management, infusion of further capital, and provision for complementary inputs. હવે આ જે માંદા એકમો જે છે ને એને કહેવાય માંદા એકમો ગુજરાતમાં, બરાબર. એ લોકોને કેવું હોય કે ગવર્મેન્ટની કેટલીક હેલ્પ દ્વારા એ લોકોની કેટલીક એ લોકો માટે પણ કેટલીક સુવિધાઓ છે કે એ લોકોને ફરીથી લોન આપીને થોડાક ઊંચા નહીં ઓછા વ્યાજે જ એ લોકોને પણ આપવામાં આવે છે, બરાબર છે. પણ એ લોકોને ફરીથી એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે. એની અંદર કેવું હોય કે એ માંદું કેમ છે એના રીઝન શોધવા માટે અહીંયા એક ઇન્સ્પેક્ટર મૂકેલા હોય, બરાબર છે. એ જોઈ છે કે શું ચાલે છે શું નહીં, બરાબર છે. પછી જે વસ્તુમાં ખામી હોય ને, ઓકે, એ સુધારવાનું કહેવામાં આવે છે. માની લો કે મશીનરી એ બહુ જૂની થઈ ગયેલી છે, બરાબર, તો નવી મશીનરી લાવવા માટે ગવર્મેન્ટ તરફથી એ લોકોને ઓછા ઇન્ટરેસ્ટથી અહીંયા લોન આપવામાં આવે છે, બરાબર છે. તો ફરીથી આવી રીતે કેવું છે કે આખી જે ઇન્ડસ્ટ્રી છે એ લોકોની એ ફરીથી એ લોકો ઊભી કરી શકે. હેન્સ ધેર ઇઝ અ ફેરલી ગુડ સ્કોપ for investment in this area. Such investment typically have a shorter gestation period because one does not have to begin from scratch. Indeed, in many cases, marginal efforts would suffice to revive such units. હવે કેવું છે કે આ ફિલ્ડમાં છે ને તો મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરીને એટલો બધો બી કોઈ ફાયદો નથી, બરાબર, પણ આની અંદર કેવું છે કે આપણે થોડાક એફર્ટ કરીએ ને તો આપણે એક સારું એવું યુનિટ ચાલુ કરી શકીએ છીએ. એના પછી છે આઈડેન્ટિફાઈ unfulfilled psychological needs. So for well established multi brand product groups like bathing soap, detergent, cosmetics and toothpaste, there are certain psychological needs of customer which are presently unfulfilled. To find out whether such an opportunity exists, the technology of spectrum analysis is useful. This analysis is done in the following manner. તો આ જે બધી પ્રોડક્ટ છે ને, બરાબર, નાવાનો સાબુ, ડિટર્જન્ટ, કોસ્મેટિક, ટૂથપેસ્ટ, એની અંદર કેવું થાય છે કે હવે માની લો કે નિરમા, તો નિરમાનો ડિટર્જન્ટ પાવડર બી છે, નાવાનો સાબુ બી છે, કપડાં ધોવાનો બી સાબુ છે, બરાબર છે. આપણે ટૂથપેસ્ટમાં જોવા જઈએ તો કોલગેટની અંદર બી કેટલા બધા વેરિએશન છે, પેપ્સોડન્ટની અંદર વેરિએશન છે, બરાબર છે. કોસ્મેટિક, તો કોસ્મેટિકની અંદર બી એવું અલગ અલગ હોય કે માની લો કે એની લિપસ્ટિક પણ હોય, પાવડર પણ હોય, બરાબર છે, આઈ શેડ્સ ને બધું હોય. તો એની અંદર છે ને કેટલીક સાયકોલોજી કસ્ટમરની બંધાઈ ગયેલી કે આ વસ્તુ છે ને આનું આ સારું આવે, આનું આ સારું આવે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ બ્રાન્ડ ચોઇસ આર આઈડેન્ટિફાઈડ, બરાબર. તો અહીંયા કેવું છે કે બ્રાન્ડ ચોઇસ વ્યક્તિ કે કસ્ટમર એ કઈ વસ્તુ લેવા માટે વધારે મતલબ કઈ બ્રાન્ડનું વધારે લે છે, બરાબર. માની લો કે આપણે તિરુપતિનું કપાસિયા તેલ, બરાબર છે, બધા એ બહુ વાપરે. ફોર્ચ્યુનનું કપાસિયા તેલ, બરાબર છે. તિરુપતિનું એવી રીતે સિંગ તેલ પણ આવે છે. ઓકે, તો એમ એ લોકોના માઇન્ડમાં બંધાઈ ગયું હોય કે આપણે તો તિરુપતિનું તેલ જ વાપરવાનું, બરાબર છે, કે ભાઈ સાબુ તો લક્સનો જ વાપરવાનું. Existing brand in market are positioned on a continuum in respect of factors and identified, બરાબર. તો અહીંયા કેવું છે કે જે એક્ઝિસ્ટિંગ
બ્રાન્ડ છે એની જે પોઝિશન છે માર્કેટની અંદર કે કેવી રીતે કન્ટિન્યુ કરે છે, એના ફેક્ટર્સ કયા કયા છે, કયા ફેક્ટરથી કન્ટિન્યુ કરે છે, સક્સેસફુલ છે, એ વસ્તુ અહીંયા આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે. ગેપ્સ વિચ એક્ઝિસ્ટ ઇન રિલેશન ટુ કસ્ટમર સાયકોલોજીકલ નીડ્સ આર આઈડેન્ટિફાઈડ. બરાબર, તો અહીંયા એ લોકોની જે સાયકોલોજીકલ નીડ છે ને, બરાબર છે, એને આપણે અહીં આઈડેન્ટિફાઈ કરીને એક પ્રોડક્ટ ઊભી કરી શકીએ છીએ. એના પછી છે અટેન્ડ ટ્રેડ ફેર્સ. તો નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સ પ્રોવાઈડ એક્સલન્ટ ઓપોર્ચ્યુનિટી ટુ નો ધ ન્યૂ પ્રોડક્ટ એન્ડ ડેવલપમેન્ટ. જે અલગ અલગ બિઝનેસ ફેર ભરાય છે ને, બરાબર, એ ફેરની અંદરથી બી આપણે અલગ અલગ પ્રોડક્ટ્સ જે છે એ આપણે જાણી શકીએ છીએ. સ્ટિમ્યુલેટ ક્રિએટિવિટી ફોર જનરેટિંગ ન્યૂ પ્રોડક્ટ આઈડિયા. ન્યૂ પ્રોડક્ટ્સ આઈડિયા મે બી જનરેટેડ અલોંગ ધ ફોલોઈંગ લાઇન્સ. મોડિફિકેશન કરી શકીએ આપણે, રીઅરેન્જમેન્ટ કરી શકીએ, રિવર્સલ કરી શકીએ, બરાબર, મેગ્નિફિકેશન કરી શકીએ, એનું રિડક્શન કરી શકીએ, પછી એનું સબસ્ટિટ્યુશન જે છે એ શોધી શકીએ, અડેપ્શન કરી શકીએ, બરાબર છે, અને કોમ્બિનેશન જે છે આપણે કરી શકીએ. ઓકે, તો હવે મિક્સર, જ્યુસર, ગ્રાઇન્ડર, બરાબર, એ બધું એકની અંદર જ આવી જાય. પહેલાં અલગ અલગ હતું પણ હવે એકની અંદર આવે છે. એવી રીતે હોપ ધેટ ધ ચાન્સ ફેક્ટર વિલ ફેવર યુ. આઈડેન્ટિફિકેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી મે બી ઇન્ફ્લુઅન્સ બાય ચાન્સ ફેક્ટર. બરાબર, ક્યારેક ઓપોર્ચ્યુનિટી છે ને આપણને લક બાય ચાન્સ બી મળતી હોય, તો એ આપણે ગ્રેપ કરી લેવી જોઈએ. તો આટલા 13 ફેક્ટર જે છે એ અહીંયા ન્યૂ આઈડિયા જનરેટ કરવામાં હેલ્પફુલ બને છે.